નમસ્કાર, જય મહાદેવ. આજે આપણે સુરેન્દ્રનગર વિસ્તારના 80 ફૂટ રોડ ઉપર જે દીનદયાળ હોલ આવેલો છે ત્યાં છીએ અને અહીંયા અમારી સેવાકીય ટીમ દ્વારા એક સેવા કાર્ય કરવા આવવાનું થયું. આપણે સૌ મળીને સમાજના પ્રતિનિધિ તરીકે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ આપણી ફરજ છે. આજે અમારી સેવાકીય ટીમ અહીંયા લીલાબેનના ઘરે આવી છે અને લીલાબેન પોતે અહીંયા એ અને એમના પતિ બંને એકલા રહે છે. એમને કોઈ સંતાન છે નહીં. ઉંમરના કારણે બંનેથી કામ થઈ શકે એવું છે નહીં, એટલે અમારી સેવાકીય ટીમ આજે અહીંયા આવી છે. અને બા કેટલા ટાઈમથી અહીં રહો છો? ઘણા વર્ષોથી અહીંયા બા અને દાદા બંને રહે છે. બા અમારી આખી ટીમ છે અને જેટલા તમારી જેવા જરૂરિયાત વાળા લોકો હોય એના સુધી અમે પહોંચી છીએ અને અમે જે અમારાથી થાય એ મદદ કરી છે. તમારે ગમે ત્યાં કઈ પણ જરૂર પડે અમને ફોન કરવાનો. અમારી ટીમના દરેક લોકો તમારી હારે છે. અમે બધા તમારા દીકરા છે. હવે તમે એકલા નથી, ક્યાંય જરૂર પડે એ અમને બોલાવજો. આજે અમારી સેવાકીય ટીમ લીલાબેન સુધી પહોંચી એના માધ્યમ અમારા રાહુલભાઈ અમને અહીંયા સુધી પહોંચાડ્યા. રાહુલભાઈ, તમે શું કરો છો? હું અભ્યાસ કરું, તૈયારી કરું સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભાઈ પોતે પરીક્ષાની તૈયારી કરે છે અને આવા સારા કાર્યો એમને જ્યાં પણ આ એક આંગળી ચીંધવાનું પુણ્ય કહેવાય, એટલે અમને બા સુધી પહોંચાડ્યા. એટલે રાહુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ઘણા બધા લોકો આ સેવા કાર્યમાં જોડાય છે. આ પાર્થરાજસિંહ છે, અમારા વીડી ઝાલા સાહેબ છે, એમના દીકરા છે અને 6ઠા ધોરણમાં ભણે છે. પણ અમારા વિડીયો અને આ બધું જોઈ અને એમને પણ એવી લાગણી થઈ કે હવે સેવા કાર્યમાં જોડાવવું જોઈએ. એટલે દરેકનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. અમદાવાદથી નેહલબેન એમના તરફથી આજનો આ તમામ ખર્ચ રહ્યો, એટલે નેહલબેન અને એમના પરિવારનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. આજે અમારી સેવામાં અમારી સાથે જોરાવરનગરના નવીનભાઈ લકુમ, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વીડી ઝાલા, જયભાઈ મીઠાપરા અને અમારી સેવાકીય ટીમના યુવા કાર્યકર્તા મહેશભાઈ મેટાલિયા, આ દરેક લોકો જોડાયા. અમે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. ધન્યવાદ.